કે રેવન્યુ તલાટીનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે અને હાલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે. હવે તમને ખ્યાલ છે પ્રમાણે કે રેવન્યુ તલાટીનું રિઝલ્ટ આવવામાં થોડું ડિલે થયું છે અને ઇન બિટવીન જીપીએસસીના અને બીજી ઘણી બધી પરીક્ષાઓના રિઝલ્ટ આવી ગયા છે અને એ રિઝલ્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ રેવન્યુ તલાટી કરતાં બી સારી પરીક્ષાઓમાં કોઈમાં પાસ થયા છે. એક જે તમને ખ્યાલ છે પ્રમાણે કે અત્યારે જે એક મુવમેન્ટ ચાલી રહી છે અને મારા તરફથી બી વારંવાર અપીલ કરવામાં આવતી હોય છે કે વિદ્યાર્થીઓ રેવન્યુ તલાટી કરતાં સારી નોકરીમાં લાગ્યા છે, રેવન્યુ તલાટીમાં જોડાવા નથી ઈચ્છતા, એ ઓપ્ટ આઉટ કરવા માટે આગળથી સામેથી આવે અને ઓપ્ટ આઉટનો એક પ્રોપર ફોર્મ ભરીને ઓપ્ટ આઉટ કરે. આપણી સાથે અત્યારે ઓલ ગુજરાત રેન્ક 9 કરણભાઈ છે અને સામેથી મારી પાસે આવ્યા છે અને એમણે ખુદ રિક્વેસ્ટ કરી કે સર એક વિડીયો દ્વારા મારી ઈચ્છા છે કે હું વિદ્યાર્થીઓને જે મેં કર્યું છે ઓપ્ટ આઉટ એવી રિક્વેસ્ટ કરું અને અન્ય વિદ્યાર્થીઓને બી જણાવું કે ઓપ્ટ આઉટ શા માટે કરવું જોઈએ, એમને શું કામ એ કઈ વસ્તુ ધ્યાને રાખીને ઓપ્ટ આઉટ કર્યું. હું તમને એક પ્રૂફ બી બતાવવા માંગીશ. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એમના નામની આગળ અહીંયા ઓપ્ટ આઉટ લખાઈને આવી ગયું છે. તો આપણે કરણભાઈ પાસેથી થોડી ઘણી માહિતી મેળવીએ. હું કરણ ગણાત્રા, STA રેન્ક 22 અને રેવન્યુ તલાટી રેન્ક 9. મિત્રો, તાજેતરમાં આપણે અત્યારે ડીવી ચાલી રહ્યું છે, જિલ્લાનું સિલેક્શન ચાલી રહ્યું છે, ત્યારે આપણા સૌની ફરજ છે કે આપણે ઓપ્ટ આઉટ કરીએ. કારણ કે મિત્રો, અત્યારે આપણી પાસે હવે લિસ્ટ આવી ગયું છે કે CCEમાં, STAમાં, બીજી અન્ય ટેકનિકલ એક્ઝામમાં આપણા મિત્રો જે સિલેક્ટ થયા છે અને કેટલા કોમન વિદ્યાર્થીઓ છે. આપણે જાણીએ છીએ કે આપણે બધા ઘણા વર્ષોથી પ્રયત્નો કરતા હોઈએ છીએ. ત્યારે જ્યારે આપણું નામ 2 પરીક્ષામાં આવે છે અને એક પરીક્ષામાં જો આપણે ઓપ્ટ આઉટ કરીશું તો અન્ય જરૂરિયાતમંદ કોઈ પણ વ્યક્તિને જો આ નોકરી મળશે તો એ એમના કરિયર માટે સારું રહેશે મિત્રો. તો જો આપણી પાસે ઓલરેડી એક સારી નોકરી છે અને જો આપણે ઓપ્ટ આઉટ કરીશું તો ઓપ્ટ આઉટના કારણે જે વેઇટિંગ લિસ્ટ છે એ ખૂબ ઝડપથી ઓપરેટ થશે અને કોઈ એક વ્યક્તિ જે આટલા વર્ષોથી મહેનત કરે છે તેમને સરકારી નોકરી કરવાની તક મળશે. તો હું એવો આગ્રહ રાખીશ આપ સૌ પાસેથી કે આપ સૌ પોતાની રીતે જ આગળ આવો અને બને એટલું ઝડપથી એબસન્ટ રહેવા કરતાં ઓપ્ટ આઉટનો ઓપ્શન ચૂઝ કરો. ડેફિનેટલી મિત્રો, તમને ખ્યાલ છે પ્રમાણે કે એક રિઝલ્ટ જ્યારે આવે છે કે તમે ખુદે બી આ એક્સપિરિયન્સ કર્યો હશે કે રિઝલ્ટ આવે પછી તમારા જીવનની અંદર, તમારા પેરેન્ટ્સના જીવનની અંદર કેટલી ખુશીનો માહોલ હોય છે. તો શા માટે આપણા એક પ્રયત્નથી આ ખુશી એ કોઈ અન્ય વિદ્યાર્થીઓને ના આપી શકીએ? તો બધા જ સાથે મળીને કરણભાઈ અને અમે લોકો એકેડમી વતી બી તમને એ બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે આગળ આવો અને ઓપ્ટ આઉટ કરો, ના કે એબસન્ટ રહો. એબસન્ટ રહેવાથી જે વેઇટિંગ લિસ્ટ છે એ બધો ઓપરેટ થવામાં થોડો સમય લાગતો હોય છે, પણ જેટલું તમે જલ્દી ઓપ્ટ આઉટ કરશો એટલું એક સારી એક છાપ ઊભી થશે અને એક ખૂબ સારી બાબત છે કે તમે કોઈના સફળતાની અંદર, કોઈની ખુશીની અંદર સહભાગી બની રહ્યા છો. થેન્ક યુ સો મચ મિત્રો. અને આ રીલને દરેક ગ્રુપોમાં શેર કરો. ઓકે, જ્યાં તમે એક આ ઉદાહરણ છે એક દરેક ગ્રુપોમાં તમે આપી શકો છો. દરેક ગ્રુપોમાં અંદર આ લિંક શેર કરો, તમારા સ્ટેટસમાં મૂકો, દરેક ચેનલોમાં, ટેલિગ્રામ, દરેક જગ્યાએ લિંકને શેર કરો. અને તમે શું વિચારો છો આના વિશે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવો. અને સાથે સાથે કરણભાઈએ રેન્ક 9 સાથે એમણે એક મસ્ત સારો એવો પોડકાસ્ટ આપણી સાથે શૂટ કરેલો છે, એની લિંક બી આપણે નીચે આપેલી છે, તો એ જોવાનું ના ભૂલો. થેન્ક યુ સો મચ.